क्वॉन्टम पेपर प्रश्नपत्र नंबर 3 शेर मूडीनो दाखलो सेक्शन ई 45 अलग दाखला छे बंने में आरआरआर लिमिटेड 10 केवा 2,40,000 शेर छे। प्रीमियम बोलो केटलो छे 35। अरजी वखते 38 तमा लखाय 3 + 35 3 + बोलो केटला लखाय 35। मंजूरी वखते 3 आखरी हप्ता वखते 4 કેટલી અરજી મળી કઈ કીધેલું નથી એટલે 240 શેરો કરીને ફરી પાછા 240। પુષ્પાએ ધારણ કરેલા 2000 શેર પર મંજૂરી અને આખરી હપ્તા સિવાય પૂરેપૂરી રકમ મળી ગઈ। કોના નાણાં નથી મળેલા? મંજૂરી અને આખરી હપ્તા। મંજૂરીના કૌંસમાં 2000 આખરી હપ્તાના કૌંસમાં પણ યોગ્ય કાર્યવાહી બાદ પુષ્પાના શેર જપ્ત કર્યા અને જપ્ત કર્યા પછી બોલો શું કરેલા છે 40% પ્રીમિયમ થી જોસેફને ફરીથી વેચ્યા। આ 40% પ્રીમિયમ કરવાનો એ કોના 40% કરવાના 10 રૂપિયાના 40% તો અહીંયા લખાશે 10 × 40% બરાબર ફરીથી બાર પાડવાની 3 આમ નોંધ હતી। बैंक खाते उधार ते इक्विटी शेर मूडी खाते। बैंक खाते उधार ते इक्विटी शेर मूडी खाते ते जामीनगिरी प्रीमियम। बैंक खाते उधार शेर जप्ती खाते उधार ते शेर मूडी खाते जमा। आमा कई आम नोंध आवशे प्रीमियम वाली आम नोंध नंबर 2 जो ये सौथी पहली आम नोंध। पहली आम नोंध में बोलो कयो खातो उधार कराशे अरजी वखते बोलो केटला हता 38 हता तो अरजी वखते केटला लखाय अरजी वखते 3 + मंजूरी वखते आखरी सरवाळो बन्नेना कौंसमां पहली आम नोंध शेर अरजीना नाणां मळे त्यारे बोलो शुं आम नोंध थाय बैंक खाते उधार ते इक्विटी शेर अरजी खाते केटला पर गणतरी थाय 2,40,000 एने गुणिया बोलो केटला गुणाकार करो 240 × 38 91,20,000। पहली आम नोंध में अरजी बोलो कई साइड पर छे जम तो बीजा में अरजी कई साइड पर जमा बाजू केटला खाता आवशे पहला 3 रूपिया कया खाते इक्विटी शेर मूडी खाते અને પછી 35 રૂપિયા બોલો કયા ખાતે તો ઇક્વિટી શેર મૂડી ખાતે 2,40,000 બોલો એને ગુણ્યા કેટલા 3 7,20,000 અને જામીનગીરી પ્રીમિયમ ખાતે 2,40,000 એને ગુણ્યા 35 અરજીની બંને પૂરી। હવે બોલો કોણ આવે પહેલા નાણાં મંગાવવાની પછી નાણાં मंगावानी आम नोंध इक्विटी शेर मंजूरी खाते उधार ते इक्विटी शेर मूडी खाते 2,40,000 एने गुणिया 7,20,000 नाणा मंगाव्या। हवे नाणा मळे कयुं खातुं उधार थाय बैंक नी आम नोंध बोलो शुं थाय बैंक खाते उधार मळवाना बाकी हप्ता खाते उधार ते इक्विटी शेर मूडी मंजूरी खाते। सौथी पहला कोनी रकम मळे मंजूरी जेटली उधार होय एटली एटले केटली 7 लाख। हवे बोलो कोनी रकम मळे मळवानो बाकी हप्तो केटला शेर उपर केटला रूपिया 2000 गुणिया 3 6000 प्रश्नार्थनी रकम बोलो केटली
7,14,000। મંજૂરી પછી બોલો કયો હપ્તો આવશે? આખરી હપ્તો। આખરી હપ્તાના નાણાં મંગાવવાની એમ નોંધ, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, બોલો કૌંસમાં 2,40,000 ગુણ્યા બરાબર 9,60,000। નાણાં મંગાવ્યા, હવે નાણાં મળે તો કયું ખાતું ઉધાર કરાય? આમ નોંધ બોલો, બેંક ખાતે ઉધાર, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે। સૌથી પહેલા કોની રકમ મળે? આખરી હપ્તો ઉધાર છે એટલો શું થાય? 9 લાખ। મળવાનો બાકી હપ્તો કેટલા શેર ઉપર? એને ગુણ્યા કેટલા? તો 2,000 એને ગુણ્યા 4 બરાબર 8,000। પ્રશ્નાર્થની રકમ આટલા સુધી એમનું ગણો તો 5 માર્ક મળી જાય। જે લોકોને શેર જપ્તીની આમનો નથી આવડતી એ લોકો અહીંયા સુધી બંને દાખલા ગણી નાખે એટલે 5 ને 5 10 માર્ક મળી જાય। સમજ પડે છે? આગળ હવે શેર શું કરવાના? જપ્ત। શેર જપ્ત કરો તો શેરની સંખ્યા ઘટે, શેરની સંખ્યા ઘટે તો શેર મૂડીનું ખાતું, ઇક્વિટી શેર મૂડી ખાતે જપ્ત કરેલા શેરની સંખ્યા બોલો કેટલી? 2,000 ગુણ્યા શેર દીઠ મંગાવેલી રકમ એટલે કેટલી? 20। પ્રીમિયમ બે પ્રકારનું હોય। પહેલો પ્રીમિયમ મળી ગયેલું અને બીજું મળવાનું। પ્રીમિયમના કૌંસમાં કોઈ રકમ છે તો એનો મતલબ પ્રીમિયમ શું થયું હોય? મળી ગયું હોય તો એને ધ્યાનમાં લેવાય। જમા બાજુ ફિક્સ બે ખાતા, પહેલું તે ઇક્વિટી શેર જપ્તી અને પછી તે મળવાના બાકી શેર જપ્તી ખાતે શું લખવાનું? પ્રશ્ન। મળવાના બાકી હપ્તા ખાતે અગાઉ રકમ છે 6,000 અને બંનેનો શું કરવાનો? સરવાળો। 6 ને 8 14, 20 માંથી 14 બાદ કરો। 6,000 રકમ સાચી કે ખોટી એ જાતે ચેક કરી શકાય। કઈ રીતે ખબર પડે? તો કે 2,000 કોના કોના કૌંસમાં છે? મંજૂરી અને આખરી હપ્તો। તો એનો મતલબ મંજૂરી અને આખરી હપ્તો આ બંનેના નાણાં બાકી છે તો ખાલી મળ્યા કોના હોય? અરજીના। આ બેના નથી મળ્યા તો ખાલી અરજીના મળેલા હોય। અરજીના બોલો કેટલા? 3। 2,000 ગુણ્યા 3 ફરીથી બહાર પાડવાની સૂચના આપવામાં આવેલી છે। કઈ રીતે બહાર પાડ્યા? પ્રીમિયમ થી બહાર પાડવાની। આમ નોંધ નંબર 2, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા તે જામીનગીરી પ્રીમિયમ ખાતે। હવે આમાં સૌથી પહેલા રકમ લખવાની શેર મૂડીની 2,000 ગુણ્યા 10 ઉધાર છે એટલી રકમ જમા 2,000 ગુણ્યા 10 એટલે 20,000। જામીનગીરી પ્રીમિયમ ખાતે 40% પ્રીમિયમ 10 રૂપિયાના 40% 4, 2,000 ગુણ્યા 4 એટલે અને બેંક ખાતે બંને રકમનો સરવાળો। છેલ્લી એમનો શેર જપ્તી ખાતાની બાકી ક્યાં લઈ જવાની? મૂડીયાના। ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા જપ્તીમાંથી ઉધાર જપ્તી શું કરવાની? જમા જપ્તી બોલો કેટલી? ઉધાર બાજુ કોઈ છે તો 6,000 માઇનસ 0 તો રકમ બોલો કેટલી આવે? પછીનો પ્રશ્ન નંબર 46 થોડો અઘરો દાખલો છે, પૂછાવાની શક્યતા ઓછી છે છતાં માર્ચ 2020 પૂછાયેલો છે। માર્ચ 2020 પૂછાયેલો છે। આ દાખલો મેં અગત્યના દાખલામાં ટીક પણ કરાવેલો નથી।
તો એનો મતલબ એવો કે આ ન પૂછાય. હું એમ કહું છું ન પૂછાય, તો અહીંયા સ્પષ્ટ લખેલું છે કે આ તો પૂછાયેલો છે. ખબર પડી? ટીક કરાવેલા અગત્યના દાખલાનો મતલબ એવો છે કે આ દાખલા આપણે બધાની પહેલા કરવાના છે. પલાશ કંપની લિમિટેડ કેટલા શેર છે? 2 લાખ. કેટલા રૂપિયાનો? 10. અરજી વખતે બોલો કેટલા? 3.50. મંજૂરી વખતે 4. અને પ્રથમ અને પેલા અરજીના બોલો કેટલા? 3.5. મંજૂરી આખરી સરવાળો 10. મરજીઓ મળે કેટલી? 2,30,000. 2 એરો 2 લાખ. પહેલી આમ નોંધમાં ગણતરી કેટલા પર કરવાની? અને બાકી બધામાં આગળ. પછી 30,000 નામંજૂર કરી, એના નાણાં નામંજૂર કરો એટલે કયા ખાતે લખાય? હિત કે જેણે 2500 શેરની અરજી કરી હતી તેને અરજી સમયે કેટલા મોકલી આપ્યા? અરજી વખતે ખરેખર એને આપવાના કેટલા હતા? 3.5. એને મોકલી કેટલા દીધા? વધારે મોકલ્યા કે ઓછા? કેટલા વધારે? 6.5. તો અરજી વખતે એટલી રકમ આપણને વધારે મળે કે ઓછી મળે? તો એટલી રકમ શું કરી દેવાની? પ્લસ. ખરેખર એને અરજી વખતે આપવાના હતા 3.5. એને પૂરેપૂરા કેટલા આપી દીધા? તો વધારાના આપ્યા. તો વધારાના પૈસામાં બોલો શું કરવાના? પ્લસ. કોના કોના વધારે આપ્યા એને? મંજૂરી અને કેટલા શેર ઉપર? 2500. તો 2500 ગુણ્યા 4 અને 2500 ગુણ્યા આમાં શું કર્યું? પ્લસ. શું કામ પ્લસ કર્યું? એને આપવાના કેટલા હતા? 3. તમને કીધું અરજી વખતે એને મોકલી કેટલા આપ્યા? તો એટલા વધારે મળ્યા, તો એમાં ઉમેરી દીધા. આ લોકો એડવાન્સમાં આપી દીધા. તો હવે ખરેખર કંપની જ્યારે મંગાવે ત્યારે આ લોકો પાછા બીજી વાર આપે તો એટલા ઓછા આપે? ખબર પડી? મેં તમારી પાસે મંગાવ્યા છે 50 રૂપિયા, આજે 25 ને કાલે 25. કેટલા રૂપિયા મંગાવ્યા? આજે કાલે. બે વિદ્યાર્થી એવા છે કે એને આજે 25 ને બદલે કેટલા આપી દીધા? તો મેં લઈ લીધા, બરાબર. પછી કાલે એની પાસેથી પાછા મારે આપવાના, તો એટલા પૈસા મને ઓછા મળે કે વધારે મળે? તો એ આ બંનેમાંથી શું કરાય? બાદ. મંજૂરી વખતે 2500 ગુણ્યા 4 અને આખરી હપ્તા વખતે 2500 ગુણ્યા, આ ખબર પડી? આ બેમાં પ્લસ કર્યા અને આ બંનેમાંથી આગળ વાંચે. હવે શું કીધેલું છે? પ્રીતના કેટલા શેર મંજૂર કર્યા? 1500. પ્રીતના શેર બોલો કેટલા છે? 1500. એને મંજૂરી વખતે કોની રકમ મોકલી આપી? એને મંજૂરી વખતે ખરેખર આપવાના કેટલા હોય? 4. એ તો આપી દીધા, સાથે બીજા વધારાના કેટલા આપ્યા? વધારાના 2.5 આપ્યા. એટલે આમાં શું કરવાના? કેટલા શેર ઉપર? 1500 ગુણ્યા 2. તો હવે ખરેખર મંગાવીશું ત્યારે ફરીવાર આપે, તો ત્યારે શું કરી દેવાના? 1500 ગુણ્યા 2. આ 4 રૂપિયા છે અગાઉથી મળેલ મંજૂરી છે ને? 4 રૂપિયા મંજૂરી, 2.5 અગાઉથી મળેલ હપ્તો. ફરીવાર 4 રૂપિયા છે તો અગાઉથી મળેલ મંજૂરી. 4 રૂપિયા એટલે મંજૂરી ને 2.5 એટલે અગાઉથી મળેલ હપ્તો. અગાઉથી મળેલ હપ્તો અને અગાઉથી મળેલ હપ્તો પ્લસ હોય એ શું કરાય?
માઇનસ હોય એ પહેલી આમ નોંધમાં ગણતરી કેટલા પર કરવાની? પહેલી આમ નોંધ શેર અરજીના નાણાં મળે ત્યારે. આમ નોંધ બોલો. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. અત્યાર સુધી આપણે ગણતરી એવી કરતા હતા 2,30,000 ગુણ્યા બોલો કેટલા? 3.5 ગુણાકાર કરો 2,30,000 કેટલા? 8 લાખ. તો અહીંયા તો એ રકમ નથી, જો અલગ છે. શું કામ? તો કે આ બંને રકમ એમાં શું કરવાની છે? અરજી વખતે પૂરેપૂરા 10 મોકલી આપ્યા તો વધારાના કેટલા મળ્યા? 2500 ગુણ્યા 4 અને 2.5 એટલે 6.5. 2500 ગુણ્યા 6.50 16. બંનેનું ટોટલ કરો 821 છે આ રકમ. પહેલામાં અરજી જમા તો બીજામાં અરજી 821,250. જમા બાજુ પહેલા તે કયા ખાતે? ઇક્વિટી શેર મૂડી. કેટલા પર ગણતરી? 2 લાખ એની ગુણ્યા બોલો કેટલા? 3.5 એટલે 7 લાખ. વધારાની નામંજૂર કેટલી કરી? નામંજૂર કરો એ કયા ખાતે? 30,000 ગુણ્યા 30,000 ગુણ્યા 3.5 1,05,000. બંને પ્લસ છે કે બંને માઇનસ? તે અગાઉથી મળેલ મંજૂરી ખાતે 2500 ગુણ્યા 4 10 અને અગાઉથી મળેલ હપ્તા ખાતે સમજાણું? આ મંજૂરીના નાણાં મંગાવવાની આમ નોંધ. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે ગણતરી કેટલા પર થાય? 2 લાખ ગુણ્યા મંજૂરીની રકમ એટલે કેટલી? નાણાં મળે ત્યારે આમ નોંધ. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. એટલી જ રકમ લખવાની. બેંક ઉધાર ને મંજૂરી જમા. બોલો માઇનસ છે કે પ્લસ? ઉધાર કે જમા? અગાઉથી મળેલ મંજૂરી 2500 ગુણ્યા 4. અગાઉથી મળેલ મંજૂરી ખાતે ઉધાર 2500 ગુણ્યા 4 પ્લસ કે માઇનસ? ઉધાર કે જમા? તે અગાઉથી મળેલ હપ્તા ખાતે 1500 ગુણ્યા 2.5 37. મંજૂરી કેટલી ઉધાર હતી? 8 લાખ. તો જમા પણ કેટલી? તો બેંક ખાતે પ્રશ્નાર્થી રકમ મળી જાય 7,93,750. છેલ્લી આમ નોંધ આખરી હપ્તાની. પહેલા મંગાવાના ને પછી મળે. મંગાવાની આમ નોંધ. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. કેટલા પર ગણતરી? બોલો એને ગુણ્યા એટલે 5 લાખ. નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. બંનેમાં નિશાની કેવી છે? બંને ઉધાર થાય. 2.5 ને 2.5 5 કરવાના? 5 કરવાના. 2500 ને 1500 4,000 ગુણ્યા 2.5. અહીંયા 5 લાખ ઉધાર તો 5 લાખ જમા. 5 લાખ માંથી 10,000 બાદ કરો એટલે કેટલા આવે? 4,90,000. આમાં જપ્ત કરવાની કે એવી કોઈ અલગથી બીજી આમનોંધ માંગવામાં આવેલી નથી.